નમસ્કાર દોસ્તો, સાયન્સ ઓફ લર્નિંગની આપણી સિરીઝના ચોથા લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ ભલામણ છે કે દરેક લેક્ચરના જે મેઇન પોઈન્ટ્સ હોય એને તમે એક નોટમાં લખી રાખો અને એને તમારા ભણવાની સ્ટાઇલ, લર્નિંગ સ્ટાઇલમાં અપનાવવા માટેની કોશિશ કરો. આ લર્નિંગ સ્ટાઇલ છે. એ સિરીઝના જેટલા લેક્ચર છે એમાં જે વાતો હું આપની સમક્ષ શેર કરું છું કે કરવાનો છું, એ તમારી આખી ભણવાની શૈલી બદલવા માટે છે. અને વૈજ્ઞાનિક અભિગમથી તમે તમારું લર્નિંગ છે એને એક્સેલરેટ કરી શકો, ફાસ્ટ કરી શકો, મેમરી લાંબો સમય ટકાવી શકો, મેમરીની જ્યારે જરૂર પડે ત્યારે એને રિકોલ કરી શકો. આમાં સાયન્સ પણ છે, આર્ટ પણ છે, અનુભવ પણ છે અને તમારા લર્નિંગ સ્ટાઇલ સુધરે એ માટેનો એક પવિત્ર ભાવ પણ રહેલો છે. ફરીથી આપણે થોડુંક પહેલાં 1 થી 3 લેક્ચર જે છે એની અંદર મુખ્ય જે પકડવા જેવી વસ્તુ આવી એ જોઈ લઈએ. પહેલા લેક્ચરનો એક મેસેજ એ હતો કે ફાસ્ટ મતલબ ફિયર, એન્ઝાઇટી, સ્ટ્રેસ કે થ્રેટ, ચિંતા, ભય, તણાવ, ભાવિની અનિશ્ચિતતા એ તમારું ભણવાનું અને મેમરી બેયને ડાઉન કરે છે. તો એના માટે સોલ્યુશન શું? ફન, જોય, એક્સાઇટમેન્ટ. તમને એક પ્રકારનો ઉત્સાહ હોવો જોઈએ, ભણવાનો આનંદ, ભણવું થોડુંક ફની બનાવવું જોઈએ. એ તમારી લર્નિંગને ફાસ્ટ કરે, મેમરીને ઇમ્પ્રૂવ કરે. પછી આપણા ઇમોશન્સ જે છે, એટલે કે આપણો ભાવ ભણવા પ્રત્યેનો છે, એ જો પોઝિટિવ હશે, તમે કોઈ એક ઉમદા ધ્યેય તમારા જીવનનું જે છે એને ચરિતાર્થ કરવાના હેતુથી આજનું ભણતર કરી રહ્યા છો. એ વિષય મે બી કે ક્યારેક ગમતો પણ હોય, ક્યારેક ન ગમતો પણ હોય, પરંતુ તમારા આખા જીવનની ઇકીગાય, આખા જીવનનો પર્પઝ, એક નોબલ પર્પઝ કે તમારે કંઈક બની અને સમાજને અંદર એવા પરિવર્તનો લાવવા છે કે સમાજના એટલા પ્રશ્નોને સોલ્વ કરવા છે જે માટે તમે અવતાર ધારણ કર્યો છે. તમારું અવતાર કાર્ય એને કહી શકાય, સ્વધર્મ જેને કહી શકાય. એ ઉમદા હેતુને પાર પાડવા માટે તમે ભણો છો. એટલે તમે હોમવર્ક કરો, ટેસ્ટ આપો, લેક્ચર એટેન્ડ કરો, સ્વ પ્રયત્ને રીડિંગ કરો, પ્રોબ્લેમ સોલ્વ કરો, આ બધી વસ્તુ સાથે એક હકારાત્મક ભાવ જોડવાનો કે હું મારા ભાવિના ઘડતર માટે, મારે સમાજ માટે કંઈક ઉમદા કાર્ય કરવું છે, એટલા માટે આ શીખી રહ્યો છું. તો તમારું ભણવાનું વધારે ફાસ્ટ રહેશે અને તમારી મેમરી છે એની સાથે એક ભાવ જોડાશે તો એ મેમરી લાંબા ગાળા સુધી ટકી શકશે. We create stronger and more permanent memories when we store the information using all our senses. આપણા જે 5 ઇન્દ્રિયો છે એમાંની 3 ઇન્દ્રિય અભ્યાસ પ્રાપ્ત કરવા માટે થઈને ખૂબ અગત્યની છે. જોવું એટલે આંખ, સાંભળવું એટલે કાન અને બોડી, કાઇનેસ્થેટિક. આપણે કંઈક લર્નિંગ બાય ડુઈંગ, ડુ ઇટ યોર સેલ્ફ, DIY, જાતે કંઈક કરી અને આપણે શીખતા હોઈએ. હવે આ ત્રણેય વસ્તુને મિક્સિંગ કરી અને તમે જો ભણશો તો એ સ્ટ્રોંગ અને પરમેનન્ટ મેમરીમાં ઇન્કોર્પોરેટ થઈ જાય. મતલબ કે લખવું આવશ્યક છે, વાંચવું આવશ્યક છે, જાતે શક્ય હોય એટલી વસ્તુ કરવી અથવા તો કરતા હોવ એવું ઇમેજિન કરવું એ પણ જરૂરી છે. બ્રેઇન વેવ્સની વાત આપણે સેકન્ડ લેક્ચરમાં જોઈ હતી. મગજની અંદર 86 બિલિયન ન્યુરોન્સ. એવરી ન્યુરોન હેઝ 20,000 કનેક્શન્સ વિથ અધર નેબરિંગ ન્યુરોન્સ. અને એમની વચ્ચે ઇલેક્ટ્રિકલ સિગ્નલ આદાન પ્રદાન થાય એ છે બ્રેઇન વેવ્સ. એના 4 પ્રકાર છે: ડેલ્ટા, થીટા, આલ્ફા, બીટા. ડેલ્ટા અને થીટા છે એ એકદમ ગાઢ અને લાંબી 7-8 કલાકની ઊંઘ સાથે સંકળાયેલ છે. એમાં મેમરી છે એ વધુને વધુ સિમેન્ટ થતી હોય, સ્ટોર થતી હોય, બનતી હોય, અંદર એનું વાયરિંગ થતું હોય અને સાથે સાથે આપણું બધું રિપેરિંગ પણ થતું હોય, જેટલા ડેમેજ આખા દિવસ દરમિયાન બોડીની અંદર થયા હોય, કેમિકલ કે ફિઝિકલ ગમે તે. આલ્ફા અને બીટા જાગ્રત અવસ્થા છે, બીટા વધારે સતર્ક અવસ્થા છે, પરંતુ એમાં કોન્સન્ટ્રેશન ના રહે. જેમ કે મેં કહ્યું તેમ ડ્રાઇવિંગ તમે કરતા હો તો તમે બીટા સ્ટેટમાં છો, તમે માઉન્ટેનિયરિંગ કરતા હો તો બીટા સ્ટેટમાં છો, કારણ કે તમે આજુબાજુ ઘણી બધી વસ્તુ ઉપર ફોકસ કરતા હો. પરંતુ આલ્ફા સ્ટેટ એ જાગ્રત અવસ્થા છે, પરંતુ રિલેક્સ અવસ્થા છે, જ્યારે મગજ એક જ બાબત ઉપર ફોકસ કરે. અને ભણવા માટે એ એકાગ્રતા જે છે એ સૌથી આવશ્યક વસ્તુ છે. એટલે આલ્ફા સ્ટેટમાં હોવું એ લર્નિંગ માટે આવશ્યક છે.
એમાં બ્રેઇન તમારું ખૂબ જ કાર્યક્ષમ હોય અને આ લર્નિંગ માટેની ઓપ્ટિમલ અવસ્થા છે આલ્ફા બ્રેઇન વેવ સ્ટેટ. The alpha brainwave state is the optimal brainwave state to be in for learning. પછી સાથે આપણે 5 સ્ટેપ ઇફેક્ટિવ લર્નિંગના જોયા હતા. એનું એક્રોનિમ આપણે પેસર ટૂંકું નામ બનાવ્યું હતું. એમાં પી એટલે પ્રિપેરિંગ યોર સ્ટેટ, ઇમોશનલ, ફિઝિકલ અને મેન્ટલ. ત્રણેય સ્ટેટ એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. એ એટલે એક્વાયર ધ સ્કિલ એન્ડ નોલેજ, જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. પછીનું લેક્ચર આવે છે સિમેન્ટિંગ ધ નોલેજ એન્ડ સ્કિલ, આપણે કેવી રીતે એને મેમરાઇઝ કરી દેવું. પછી એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ, એને આપણે ચેક કરવું કે આપણને આવડ્યું કે નથી આવડ્યું. અને પછી એને અપનાવવું, જેથી કરીને તમે બીજા અજાણ્યા પ્રશ્નોને સોલ્વ કરવા માટે તમે એ નોલેજનો ઉપયોગ કરી શકો. અને પછી રિવાઇઝ, રિવ્યુ એન્ડ રિવોર્ડ. એ 3 વસ્તુ છે, એના 3 બીજા લેક્ચર થશે. આજે આપણે એક્વાયરિંગ ધ નોલેજ ઉપર જઈશું. પણ એ પહેલાં ગયા લેક્ચરની થોડી વાત કરીએ તો પ્રિપેરિંગ યોર સ્ટેટ, સ્ટેટ એટલે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ. We can double our learning by spending just 5-10 minutes preparing our state. એમાં મેં તમને 7 ટેકનિકનું વર્ણન ગયા લેક્ચરમાં કર્યું. એ બધા એક પછી એક જસ્ટ હું તમને રિકોલ કરાવી દઉં. ગેટ ઇન ટુ આલ્ફા સ્ટેટ, કેવી રીતે આલ્ફા સ્ટેટમાં જવું એની વિગતે આપણે ચર્ચા કરી. પણ આ 7 વસ્તુ યાદ હોવી જોઈએ. લિસનિંગ ટુ ક્લાસિકલ મ્યુઝિક, બેરોક અથવા તો આમ સુધિંગ મ્યુઝિક અથવા તો આલ્ફા બ્રેઇન વેવ સ્ટેટ મ્યુઝિક, આવું કોઈ પણ તમે સર્ચ કરશો ગૂગલમાં, તમને એની બધી ઓડિયો ક્લિપ પણ જોવા મળશે. તમને મેં સંભળાવી પણ ખરી હતી. ક્રિએટ સ્પેસિફિક ગોલ્સ એન્ડ લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ. ભણવા બેસો ત્યારે સ્પેસિફિક ટાર્ગેટ રાખો કે આટલા પેજ, આટલા દાખલા કે આટલી પ્રેક્ટિસ મારે કરવી છે. હેતુ નક્કી કરો ભણવા માટેનો. YFM એટલે વોટ ઇઝ ઇન ઇટ ફોર મી. તમે જે કાંઈ શીખો છો એનું તમારા જીવનમાં શું મહત્વ છે, એ જેટલું તમે એનું મહત્વ આંકશો એટલો તમારો વાય મજબૂત થશે. જેટલો વાય મજબૂત થશે કે વાય આઈ એમ ડુઈંગ ધીસ, શા માટે હું લખું છું, શા માટે હું વાંચું છું, શા માટે હું ટેસ્ટ આપું છું, એ જેટલું તમારા માઇન્ડમાં વધારે સ્ટ્રોંગ અને ક્લિયર હશે એટલું તમારું ભણવાનું સરળ રહેશે. એટલું તમારો હાવ એટલે કેવી રીતે ભણવું એ ઇઝી થશે. બિલીવ યુ કેન ડુ ઇટ, તમારી ઉપરનો આત્મવિશ્વાસ, હું આ કરી શકીશ, હું ભણી શકીશ. પ્રિપેર યોર લર્નિંગ સ્પેસ, એન્વાયરમેન્ટ. તમે જે ભણો છો એ ટેબલની ગોઠવણી, અંદર વસ્તુઓની ગોઠવણી, રૂમનું વાતાવરણ, લાઇટ, સનલાઇટ, પ્લાન્ટ, આ બધી વસ્તુ આપણે વાત કરી. મેનેજ યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ એનર્જી, મોસ્ટ વાઇટલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એને માટેની બધી ટેકનિક પણ આપણે ચર્ચા કરી. હવે આજે આપણે લેસન 4માં એન્ટર થઈએ. ટાઇટલ છે એક્વાયર ધ સ્કિલ્સ એન્ડ નોલેજ. આપણે ભણીએ છીએ ત્યારે કંઈક સ્કિલ અથવા તો નોલેજ, આવડત, સ્કિલ એટલે આવડત, એ આપણે પ્રાપ્ત કરીએ છીએ. ડૉક્ટર જો મેકલોવ કહે છે કે હાઉ યુ સ્ટડી ઇઝ વે મોર ઇમ્પોર્ટન્ટ દેન હાઉ મચ યુ સ્ટડી. ઘણા લોકો કહેતા હોય કે હું 15 કલાક મહેનત કરું છું પણ મારે મહેનત પ્રમાણમાં માર્ક્સ નથી આવતા. તો કલાક ઇમ્પોર્ટન્ટ નથી, હાઉ મચ યુ સ્ટડી ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ દેન હાઉ યુ સ્ટડી, ધ વે યુ આર સ્ટડી. એટલે કેવી રીતે ભણવું જોઈએ તો આપણે નોલેજ અને સ્કિલ એક્વાયર કરી શકીએ, પ્રાપ્ત કરી શકીએ. એના વિશે આજના લેસનમાં આપણે ચર્ચા કરીશું. આફ્ટર યુ હેવ ગોટન ઇન ટુ ધ ઓપ્ટિમલ સ્ટેટ, તમે એકવાર તમારું ઓપ્ટિમલ સ્ટેટ પ્રાપ્ત કરી લીધું, અવસ્થા, મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ, ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ એક્વાયર યોર સ્કિલ્સ એન્ડ નોલેજ. હવે આવે છે આપણે કઈ રીતે સ્કિલ પ્રાપ્ત કરવું, નોલેજ કેવી રીતે પ્રાપ્ત કરવું. This begins with getting an overview to big picture. આ બિગ પિક્ચર મેં અલગ કલરમાં સ્પેસિફિકલી રાખ્યું છે. એ શું કહેવા માંગે છે આખી વાત તમને સમજાવું, પછી તમને ટૂંકમાં કહીશ. બિગ પિક્ચર એટલે શું? હેવ એ બિગ પિક્ચર ઓફ વોટ યુ આર ગોઈંગ ટુ સ્ટડી. માની લો કે તમે ચેપ્ટર 3-4 ફિઝિક્સનું 11થનું છે એ ભણવા જાઓ છો. તો ચેપ્ટર શરૂ થાય ને એ પહેલાં એની ઉપર આખી નજર ફેરવી લેવી જોઈએ કે અંદર કયા કયા ટોપિક છે, કેવા કેવા ડાયાગ્રામ્સ છે, કેવા કેવા પ્રોબ્લેમ્સ છે, કઈ વસ્તુ વધારે બોલ્ડ કરીને મૂકેલી છે. એક વખત ઓવરવ્યૂ માઇન્ડની અંદર આવી જવો જોઈએ. બિગ પિક્ચર, ધારો કે આની અંદર વેક્ટર, ઇવન ટાઇટલ જોવો ત્યાં વેક્ટર, મોશન ઇન એ સ્ટ્રેટ લાઇન એન્ડ મોશન ઇન એ પ્લેન. તો તમારા માઇન્ડમાં એક પિક્ચર ક્રિએટ થવું જોઈએ કે સ્ટ્રેટ લાઇન મોશન કે દ્વિપરિમાણમાં એટલે કે 2 ડાયમેન્શનલ મોશનની વાત છે. અંદર તમે જશો એટલે ડિસ્પ્લેસમેન્ટ,
અને ડિસ્ટન્સ આવશે. તો પાથ લેન્થ અને ડિસ્પ્લેસમેન્ટ, તો તમારા માઇન્ડમાં તરત ક્વેશ્ચન આવે છે આ બે વસ્તુ શું હશે. પછી સ્પીડ આવે, એવરેજ અને ઇન્સ્ટન્ટેનિયસ. સ્પીડ અને વેલોસિટી, એમાં એવરેજ અને ઇન્સ્ટન્ટેનિયસ. એક્સેલરેશન આવે, પ્રવેગ, એમાંથી એવરેજ અને ઇન્સ્ટન્ટેનિયસ. પછી કોન્સ્ટન્ટ એક્સેલરેટેડ ઇક્વેશન્સ, એક્સેલરેટેડ મોશનના ઇક્વેશન્સ બધા આવે. તો યુનિફોર્મ એક્સેલરેટેડ મોશનના ઇક્વેશન્સ આવ્યા, પ્રોજેક્ટાઇલ મોશન આવે, સર્ક્યુલર મોશન આવે, વેક્ટરનું આખું મેથેમેટિક્સ આવે. પછી હજી તો લીધું નથી પણ રિલેટિવ મોશન આવે. આ બધી વસ્તુ આની અંદર આવે તો તરત તમારી માઇન્ડની અંદર એક આતુરતા ઊભી થશે, જાણવાની ઉત્કંઠા જાગશે કે આખા ચેપ્ટરમાં મારા માઇન્ડમાં આટલી વસ્તુ ક્લિયર કરવાની છે. આ બિગ પિક્ચર છે. હું તમને હજી એક ઉદાહરણ આપું કે માની લો કે નાના બાળકો માટે પઝલની ગેમ લાવવામાં આવે, કોઈ ગિફ્ટ આપે કે એ માગે કે આપણે લાવી દઈએ, તો એમાં નાના નાના બ્લોક બધા ગોઠવી અને અમુક શેપ બનાવવાના હોય. હવે એ શેપ પાછા એ બોક્સ ઉપર પ્રિન્ટ કરેલા હોય. કોઈ છોકરું માની લો કે એ બોક્સ ન જોવે, અંદરથી ફટાફટ વસ્તુ કાઢીને આડાવાળા બ્લોક ગોઠવવા માંડે તો સેંકડો ટ્રાયને અંતે કંઈક બને તો બને, નહીંતર કાંઈ નહીં બને. ટૂંકમાં મહેનત પાણીમાં જાય, બધું મગજ વાપરે છે, ટાઈમ આપે છે, કશું ક્રિએટ નહીં થાય. પરંતુ એ જ બાળક જો પહેલાં બોક્સ ઉપરનો ફોટો જોઈ લે કે મારે બળદગાડું બનાવવાનું છે, મારે ટ્રેક્ટર બનાવવાનું છે, મારે કન્ટેનર બનાવવાનું છે, મારે શીપ બનાવવાની છે, કે મારે જેસીબી બનાવવાનું છે, તો માઇન્ડની અંદર તમે વિચાર કરો કે આખું એક પિક્ચર ક્લિયર છે. એટલે હવે જે પઝલના બધા પીસીસ પડ્યા છે, ટુકડાઓ, એમાંથી ગોતી ગોતીને માઇન્ડમાં પિક્ચર નક્કી છે કે આવા શેપમાં મારે જવું છે. એટલે યોગ્ય જગ્યાએ ગોઠવીને લગભગ 1, 2 કે 3 ટ્રાયમાં તો આખી વસ્તુ એ રિક્રિએટ કરી શકશે. ઠીક ઉસી પ્રકાર તમારા માઇન્ડને એક ક્લિયર પિક્ચર હોવું જોઈએ બિફોર યુ સ્ટાર્ટ લર્નિંગ યોર ચેપ્ટર. ચેપ્ટર ભણવાનું શરૂ કરો એ પહેલાં એક બિગ પિક્ચર હોવું જોઈએ. પછી જ્યારે તમે ભણતા જાઓ ત્યારે તમારા માઇન્ડ છે એ અનનોઈંગલી, અજાણતા રીતે એ બધી વસ્તુ ગોઠવતું જતું હોય, કારણ કે એને ખબર છે એના માઇન્ડમાં બિગ પિક્ચર ક્લિયર છે કે મારે છેવટે આ ચેપ્ટરને અંતે આ વસ્તુ ક્રિએટ કરવાની છે. ઇફ યુ એન્ટર બ્લાઇન્ડલી વિધાઉટ એની નોલેજ ઓફ હાઉ એવરીથિંગ ફિટ્સ ટુગેધર, યુ આર સેટિંગ યોર સેલ્ફ અપ ફોર વેસ્ટેડ ટાઈમ એન્ડ એફર્ટ. જો તમે કાંઈ આઈડિયા વગર જ ક્લાસમાં જશો કે મારે શું કરવાનું છે, તો ઇટ ઇઝ મિયરલી વેસ્ટેજ ઓફ ટાઈમ. યુ આર બેઝિકલી ટ્રાઇંગ ટુ ડુ આ પઝલ વિધાઉટ એની આઈડિયા. એટલે ઓલો છોકરો જેને આઈડિયા નહોતો કયો શેપ બનાવવો અને એ પઝલમાં ટાઈમ વેસ્ટ કરતો, તો એના જેવી તમારી સ્થિતિ થાય. Knowing the big picture gives your brain a framework in which to place the puzzle pieces of new knowledge. તમારા ટીચર તમને રોજે રોજ નવું નોલેજ આપે. જો બિગ પિક્ચર માઇન્ડની અંદર ક્લિયર હશે તો એની અંદર એ બધું ગોઠવાતું જશે. સ્ટાર્ટિંગ વિથ ધ બિગ પિક્ચર નોટ ઓનલી મેક્સ ધ લર્નિંગ પ્રોસેસ મોર એફિશિયન્ટ, વધારે કાર્યક્ષમ લર્નિંગ પ્રોસેસ બનાવે એટલું જ નથી, ઇટ ઓલ્સો ઇન્ક્રીઝિસ ધ રિકોલ. જ્યારે તમારે ફરીથી યાદ કરવાનું હોય ત્યારે ઓલું બિગ પિક્ચર ક્લિયર હોય તેમાંથી તરત ટુકડા બહાર આવે. એટલે થોડા સમય પછી તમે યાદ કરો ત્યારે પણ એ ફાયદો કરે, ખાલી ભણવામાં જ ફાયદો કરે એવું નથી. સ્ટાર્ટિંગ વિથ અ બિગ પિક્ચર મેક્સ ધ લર્નિંગ પ્રોસેસ મોર એફિશિયન્ટ એન્ડ ઇન્ક્રીઝિસ રિકોલ. એટલે બિગ પિક્ચરથી બે ફાયદા. ભણવાની તમારી પ્રક્રિયા છે એ વધુ કાર્યક્ષમ થાય, ઓછા સમયમાં જાજુ તમે શીખી શકો. અને બીજું, મેમરી લાંબો ટાઈમ ટકે અને જ્યારે તમે ઈચ્છો ત્યારે એ મેમરીને રિકોલ કરી શકો. જાણે અજાણે બ્રેનમાં તમે કોઈ માહિતી રિકોલ કરો ત્યારે ઓલું બિગ પિક્ચર છે એ તમને આખું આઈડિયા ક્લિયર કરે ને એમાંથી બધું જાગૃત કરીને અંદર છુપાયેલું બધું નોલેજ છે એમાં ફિટ કરેલું નોલેજ છે એને આપણે રિકોલ કરી શકીએ. સો હાઉ એક્ઝેક્ટલી ડુ યુ ગેટ ધ બિગ પિક્ચર? તમે કેવી રીતે બિગ પિક્ચર મેળવી શકો? મેં તમને હમણાં જ કહ્યું એમ સ્ટુડન્ટ માટે તો બેસ્ટ રસ્તો એ જ છે કે સિમ્પલી સ્પેન્ડિંગ ટાઈમ બ્રાઉઝિંગ થ્રુ ધ મટીરિયલ યુ વિલ બી લર્નિંગ. તમે જે મટીરિયલ ભણવાના હો એમાંથી જસ્ટ 5 to 10 મિનિટ્સ ઇઝ ઇનફ. ચેપ્ટર શરૂ થાય ત્યારે તમે એમાંથી આમ પસાર થઈ જાઓ, ખાલી પાના ફેરવી જાઓ શું છે એ. એક વખત એ ચેપ્ટર ઉપર તમે નજર ફેરવી નાખો અને એ વખતે ત્યાં માઇન્ડ એપ્લાય કરવાની કોશિશ કરવાની. મને નથી આવડતું એવા ભાવથી નહીં ફેરવવાનું, આનો કંઈક મિનિંગ નીકળતો તો કાઢવાનો. ફોર એક્ઝામ્પલ, બિફોર યુ સ્ટાર્ટ અ ન્યૂ ક્લાસ, મેક શ્યોર that you read the syllabus and spend time browsing through the course material. કોર્સ મટીરિયલમાંથી પસાર થાઓ, સિલેબસ તમારો જાણો ચેપ્ટર શરૂ થાય એ પહેલાં. એઝ યુ બ્રાઉઝ થ્રુ ધ એવરીથિંગ, રિયલી ટ્રાય ટુ થિંક અબાઉટ, એના વિશે વિચારવાની ટ્રાય કરો. એન્ડ ઇમેજિન ધ પર્સનલ રેલેવન્સ ઓફ ધ મટીરિયલ. સાથે એ પણ જોવાનું છે કે એ મટીરિયલનો તમારા જીવનમાં શું YFM, આનાથી મને શું મળશે એ પણ જાણી લેવાનું, જેથી કરીને તમારામાં એક ભણવાની ઉત્કંઠા જાગે, અંદરના તમારા બધા અવયવો છે એ જાગૃત થાય એ વસ્તુ શીખવા માટે.
In addition to getting an overview of what you will be learning, it will motivate your brain by giving it the all important why. જો તમે તમારા માટે આનું શું રિલેવન્સ છે એ સમજશો તો તમે શા માટે આ ભણવાનો છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર થાય. ઝીણી ઝીણી વસ્તુ પણ તમને દોસ્તો ખૂબ ઉપયોગી થશે. One of the best big picture strategies you can adopt as a student is preview the material you will be learning. મટીરિયલ ઉપર એક પ્રી રિવિઝન હું ક્યારેક કહેતો હોઉં છું. ભણતા પહેલાં એટેન્ડિંગ ક્લાસની પહેલાં આ વસ્તુ તમારે જોઈ લેવી જોઈએ. If at all possible, I recommend spending 10 to 15 minutes immediately before class previewing the material. તમને સ્કૂલમાં હો તમે તો ક્લાસ શરૂ થવાના ટાઈમ ટેબલ નક્કી હોય, એની પહેલાંનું રીડિંગ હોય એમાં તમારે 10-15 મિનિટ પ્રિવ્યૂ કરી લેવું જોઈએ. માની લો કે તમે આજે 10મું લેક્ચર એટેન્ડ કરો છો તો 1 થી 9 લેક્ચર ઉપર તમારી નજર પહેલાં ફરવી જોઈએ. આ સાયન્ટિફિકલી ઇમ્પોર્ટન્ટ છે ફોર લર્નિંગ. દોસ્તો તમે મહેનત કરો છો, તમારે કંઈક બિગ વસ્તુ એચીવ કરવી છે, નોબલ વસ્તુ એચીવ કરવી છે, જીવનમાં તમારે સુખી થવું છે, અને એને માટેનું આ એક નાનું નાનું ભાથું તમારે બાંધવાનું છે. મેક એ મેન્ટલ નોટ ઓફ ચેપ્ટર હેડિંગ. ઘણી વખત આપણે છોકરાઓના પૂછીએ કયું ચેપ્ટર તો એને નામે યાદ ના આવે. હાઉ બ્લાઇન્ડલી, કોઈ ટાર્ગેટ વગર, કોઈ પ્લાનિંગ વગર મહેનત કરીએ. જસ્ટ વી આર ગ્રોઈંગ બાય 1 day, બાય 1 month, બાય 1 year. આપણે ખાલી મોટા થઈએ છીએ, ભણતા નથી. ભણવાની જાગૃતિ હવે આ સિરીઝને અંતે તમારી અંદર આવવી જોઈએ. બોલ્ડ ટેક્સ હોય, અંદર પિક્ચર્સ હોય, અધર ઇન્ફોર્મેશન દેટ સ્ટેન્ડ આઉટ ઓન ધ પેજ, અંદર જે આમ બહાર તરી આવતી એવી બધી ઉપરથી બધી વસ્તુ માઇન્ડની અંદર પહેલાં આવવી જોઈએ જ્યારે તમે ઉપરથી પસાર થાવ ત્યારે. એક બીજો રસ્તો એ પણ છે. યોર ગોલ ઇઝ ટુ ગીવ યોર બ્રેન ધ બિગ પિક્ચર ઓફ વોટ યુ વિલ બી લર્નિંગ એન્ડ ઓવરવ્યૂ ઓફ ધ એન્ટાયર ચેપ્ટર. આપણા મગજને એક ઓવરવ્યૂ આપવાનો હેતુ છે રિવાઇઝ કરવો, પ્રી રિવિઝન કરવું, પ્રિવ્યૂ કરવું. એનો મતલબ ઇફ યુ હેવ ક્વેશ્ચન્સ ટુ આન્સર, આ બહુ અગત્યની વસ્તુ છે. ધારો કે ચેપ્ટરના અંતે એક્સરસાઇઝ હોવાની, તો એક ક્વેશ્ચન પણ તમે જોઈ લો. ધારો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્સ્ટન્ટેનિયસ એન્ડ એવરેજ સ્પીડ? What is constant accelerated motion? What is projectile motion? And what is the range? What is the maximum height? આ બધા પ્રશ્નો તમે પાછળ જોઈ લીધા હોય તો એનાથી ફાયદો શું થાય કે જ્યારે તમે વાંચતા હો ત્યારે એના આન્સરો આવે ને ત્યારે એ કનેક્ટ કરે કે ઓલા પ્રશ્નનો જવાબ જો અહીંયા રહેલો છે. એટલે નો ધારું તમે વાંચો તો યાદ રહે, એને બદલે કોઈક આધાર સાથે વાંચો ને એ વધારે યાદ રહે. જેમ કે મેં આ બ્લેઝર કાઢી અને આમ મૂક્યું તો હાથ લઈ લો એટલે પડી જાય, પણ ત્યાં ખીંટી હોય અને મેં ત્યાં મૂક્યું હોય પછી હાથ લઈ લો તો ખીંટીને ટેકે ટેકે એ ટીંગાઈ રહે. એમ આ બધી ખીંટીઓ છે મિત્રો. વેન યુ કમ અક્રોસ ધ આન્સર્સ દે વિલ લિટરલી જમ્પ ઓફ ધ પેજ એટ યુ. તમે જ્યારે એ મટીરિયલમાં વાંચતા હશો ને ત્યારે પહેલા ક્વેશ્ચન સાથે રિલેટ થશે આન્સર. કેટલી અગત્યની વાત કરી. ઇફ યુ હેવ યોર ઓન ક્વેશ્ચન, ધારો કે આ ચેપ્ટરમાં તમને પોતાના ક્વેશ્ચન્સ થયા તેને નોટ ડાઉન કરવું જોઈએ, ભલે ને મેન્ટલી નોટ ડાઉન કરો. હવે તમે લેક્ચર ભણતા જાઓ એમ તમારા એ ક્વેશ્ચનના આન્સર તમને મળતા જાય. એ કેટલો બધો રોમાંચ તમને ભણવામાં આપે અને કેટલો લાંબો સમય સુધી એ રસપ્રદ ભણતર હોવાને કારણે ટકી રહે છે માઇન્ડની અંદર. યોર બ્રેઇન વિલ ધેન બી એલર્ટ ફોર ઇન્ફોર્મેશન દેટ આન્સર્સ ધોઝ ક્વેશ્ચન્સ. એટલે બ્રેઇનને કહેવું નથી પડતું. જ્યારે આપણા માઇન્ડની અંદર પ્રશ્નો હોય તો જ્યારે એના જવાબ આવતા જાય ત્યારે તમારું માઇન્ડ એલર્ટ રહી અને એ જવાબને ગ્રાસ્પ કરશે, એને એક્વાયર કરશે, એ નોલેજ પ્રાપ્ત કરશે. હવે હું આગળ વાત કરું છું એ વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક લર્નિંગ સ્ટાઇલ્સ. વર્લ્ડની આ ફેમસ લર્નિંગ સ્ટાઇલ્સ છે બધી. લર્નિંગનું પ્યોર સાયન્સ. જે લોકો આ મનોવિજ્ઞાનને જાણે છે એમને એ ખબર જ હોય કે કોઈ પણ માણસ સ્કૂલમાં હોય કે કોલેજમાં હોય કે સાવ સમોગો ભણવા જ ના ગયો હોય, શીખતો તો માણસ હોય જ છે, ભણવા ના ગયો હોય તો એની આ 3 સ્ટાઇલ છે. VAK સ્ટાઇલ તરીકે ઓળખાય. વેક. V સ્ટેન્ડ્સ ફોર વિઝ્યુઅલ, A સ્ટેન્ડ્સ ફોર ઓડિટરી એન્ડ K સ્ટેન્ડ્સ ફોર કાઇનેસ્થેટિક. વિઝ્યુઅલ એટલે જોઈને શીખે, આંખના માધ્યમથી. ઓડિટરી એટલે સાંભળીને શીખે. કાઇનેસ્થેટિક એટલે કંઈક કરીને, પોતે ટ્રાય કરીને શીખે. આ 3 લર્નિંગ સ્ટાઇલ છે. બહુ સરસ સમજૂતી હવે હું આગળ લઉં છું, બધા બરાબર ધ્યાન રાખજો. આજ તમારી ટેસ્ટ પણ હું લેવાનો છું અને ટ્રાય કરશો આપણે કે તમે કઈ સ્ટાઇલથી વધારે ભણી શકો એમ છો. ઘણા ખરા 2 સ્ટાઇલથી સારી રીતે ભણી શકતા હોય, ઘણા 3 સ્ટાઇલ વાપરતા હોય,
પણ મોસ્ટ ઓફ લોકોમાં કોઈ એક સ્ટાઇલ પ્રભાવી હોય, પ્રિફર્ડ સ્ટાઇલ ઓફ લર્નિંગ, એ એને આઈડેન્ટિફાય કરવી જોઈએ અને પછી એની ભણવાની સ્ટાઇલને એ પ્રમાણે એને મોડિફાય કરવી જોઈએ, જેથી કરીને એનું લર્નિંગ અને એની મેમરી વધારે ને વધારે ટકાઉ થાય. There are three primary ways our brains acquire, process and learn new information. જ્યારે જ્યારે નવું કંઈ પણ શીખવાનું આવે ત્યારે ત્રણ રસ્તેથી આપણું માઇન્ડ છે એ શીખે છે, એને પ્રોસેસ કરે છે. એક વિઝ્યુઅલ, વોટ વી સી, આપણે જે જોઈએ એના દ્વારા આપણે શીખતા હોઈએ, નોલેજ પ્રાપ્ત કરતા હોઈએ. ઓડિટરી, વોટ વી હિયર, આપણે જે સાંભળીએ, અને કાઇનેસ્થેટિકલી, વોટ વી ડુ, આપણે કંઈક કરીએ. હવે એક વસ્તુ ઉપર આપણે વાત કરવા જઈએ, the different learning modalities correspond to the three primary learning styles. એક વિઝ્યુઅલ લર્નિંગ સ્ટાઇલ, એટલે કોઈક વિદ્યાર્થી વિઝ્યુઅલ લર્નર હોય, કોઈક ઓડિટરી લર્નર હોય અને કોઈક કાઇનેસ્થેટિક લર્નર હોય. મોટાભાગનામાં ત્રણેય વસ્તુની પ્રભાવ હોય, પરંતુ એક સ્ટાઇલ તો તમારી પ્રિફર હોય જ તે. આપણે એક પછી એક જોતા જઈએ. વિઝ્યુઅલ લર્નર, તમે આના આધારે તે તમારું પોતાની કઈ સ્ટાઇલથી તમે ભણો છો, તમે ક્યારેય જોયું નહીં હોય કે તમે આ સ્ટાઇલથી વધારે ભણો છો, પણ તમે પારખી શકો ને તો તમે ભણતી વખતે એલર્ટ થઈ જાઓ. વિઝ્યુઅલ લર્નર્સની ખાસિયત શું હોય તમને કહું, એ જોઈને વધારે સારામાં સારી રીતે શીખે. એમને કોઈ ચિત્ર જોવું ગમે, પિક્ચર, ડાયાગ્રામ્સ ગમે, કોઈ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેટ કરીને કંઈક બતાવતા હોય તો એ જોઈને શીખવું એમને ગમે, એન્જોય કરે આ રીતે ભણવા. તમે વિડીયો કે એનિમેશન દ્વારા ભણાવો તો એને પણ એ એન્જોય કરે, એને વધારે આમ રીતસરનો ઓડકાર આવે કે મને સારું સમજાણું આના દ્વારા, એટલે એ ફીલ કરે કે મને જોઈને સારી રીતે શીખાઈ જાય છે. વિઝ્યુઅલ લર્નર્સ ટેન્ડ ટુ બી સ્ટ્રોંગ રીડર્સ, એ ખૂબ વાંચવાના શોખીન હોય, એની પાસે સ્પેલિંગ, દે આર ગુડ સ્પેલર્સ, અને એ કોઈ સામે ટીચર શીખવતો હોય તો એની બોડી લેંગ્વેજ અને ફેશિયલ એક્સપ્રેશન ઉપર વધારે ધ્યાન આપતા હોય. તમે તમારા લક્ષણો તપાસતા જજો, જો આવા લક્ષણો હોય સમજવું કે યુ આર એ વિઝ્યુઅલ લર્નર. They find it easier to remember things they see than things they hear. સાંભળેલું યાદ રહે એ કરતાં જોયેલું એમને વધારે યાદ રહેતું હોય. They are generally not distracted by noise. પણ કે કોઈક અવાજ આવે તો એને ફરક ન પડે, બહુ એનાથી ડિસ્ટર્બ ન થતા હોય, કારણ કે એનું ધ્યાન જોવા ઉપર વધારે હોય. આ બધા લક્ષણો પરથી તપાસી લેવાનું કે તમે કોનામાં ફિટ થાવ છો. પછી જ્યારે આપણે આગળ સિમેન્ટિંગમાં જઈશું ત્યારે તમારે આમાંથી કયા લર્નરને કઈ સ્ટાઇલ વધારે વાપરવી જોઈએ એ બધી વસ્તુ આવશે. એટલે આખું એક આમ સાયકલ છે આ. ટેન્ડ ટુ લાઇક આર્ટ મોર દેન મ્યુઝિક, એને મ્યુઝિક કરતાં આર્ટ વધારે ગમતું હોય, કલા. ધારો કે ડ્રોઈંગ છે કે કંઈક ક્રાફ્ટ કરવું છે, જોવાથી જે વસ્તુ થાય એ વધારે એને ગમતું હોય, સાંભળવાથી થાય એના કરતાં. ટૂંકમાં સમજાય છે ને? પ્રિફર રીડિંગ ફોર ધેમસેલ્વ્સ રાધર દેન બીંગ રેડ ટુ, એટલે પોતે વાંચે ને તો જ એને અહેસાસ થાય કે મેં વાંચ્યું. કોક વાંચીને સંભળાવે તો એને હજી એકવાર વાંચવું પડે. આ વિઝ્યુઅલ લર્નરની ખાસિયત હોય. ટેન્ડ ટુ મેમરાઇઝ બાય વિઝ્યુઅલ એસોસિએશન, એ લોકો યાદ રાખે ને. દાખલા તરીકે આ બિલ્ડિંગનો કલર ગ્રીન અને બ્લુ છે અને એમાં 7 માળ છે, દરેક માળ ઉપર અલગ અલગ 7 મેઘધનુષના કલરના પટ્ટા મારેલા છે. આ એ યાદ કઈ રીતે રાખે ખબર? એ જોવે બિલ્ડિંગને, વિઝ્યુલાઇઝ કરે, 7 માળ જોવે, એના કલરને જોવે, પછી સાથે 7 માળના 7 જાનીવાલી પીનાલા પ્રમાણે બધા કલર્સ જોવે. એ જોઈને વસ્તુને યાદ રાખે. એના માટે બિલ્ડિંગ જોવું જરૂરી ન, પણ મનમાં એવી કલ્પના કરે, એસોસિએટ કરે, લિંક કરે યાદ રાખવા માટે. આ જનરલી થઈ જતું હોય એનાથી. એ વિઝ્યુઅલ લર્નર છે. ઓડિટરી લર્નર્સની લાક્ષણિકતા શું હોય? ઓડિટરી લર્નર્સ લર્ન બેસ્ટ થ્રુ હિયરિંગ, એ સાંભળીને વધારે શીખતા હોય છે. દે એન્જોય ઓડિયો ટેપ્સ, એને કોઈનો ઓડિયો ક્લિપ સંભળાવવામાં આવે તો એનાથી એનું લર્નિંગ બેસ્ટ થતું હોય, એમાં એને ડિસ્ટ્રેક્શન ન આવે. એ ડિસ્કશનથી વધારે યાદ રાખી શકતા હોય. વર્બલ ઇન્સ્ટ્રક્શન, જો શબ્દમાં કોઈ સૂચનાઓ આપે એ વધારે યાદ રાખતા હોય, કોઈ લખીને દેખાડે એની કરતાં બોલીને સંભળાવે એ એને વધારે ગમતું હોય. They would rather listen to material presented in lecture than read the material in a textbook. જે એના ટીચર બોલીને એને સમજાવે છે એની પર વધારે ફોકસ કરશે વાંચવા કરતા.
ઓડિટરી લર્નર્સ ટેન્ડ ટુ પ્રિફર ટોકિંગ ટુ રાઇટિંગ. લખવા કરતાં વાત કરવાને વધારે પ્રિફર કરે, અને એને બીજાના અવાજનું ડિસ્ટર્બન્સ વધારે થતું હોય. ઘણા લોકો બહુ સહેજ અવાજ થાય તો હું બહુ ડિસ્ટર્બ થઈ જાઉં. દે આર ઓડિટરી લર્નર્સ. દે ફાઇન્ડ ઇટ ઇઝીયર ટુ રિમેમ્બર થિંગ્સ દે હિયર. જોયેલી કરતાં સાંભળેલી વધારે યાદ રાખી શકતા હોય. ઓડિટરી લર્નર્સ યુઝ્યુઅલી એન્જોય રીડિંગ અલાઉડ. એ લોકો મોટેથી વાંચવાનું વધારે પસંદ કરતા હોય, એનું ગમતું હોય. અથવા તો એ લિપ મૂવમેન્ટ કરતા હોય, આમાં મોઢું ફફડાવતા ફફડાવતા વાંચતા હોય. કદાચ હાલો અવાજ જાહેરમાં કરાય એમ ન હોય તો મોઢું ફફડાવે, પણ તમને ખ્યાલ આવે કે આ ઓડિટરી લર્નર છે. ટેન્ડ ટુ લાઇક મ્યુઝિક મોર દેન આર્ટ. એને મ્યુઝિક વધારે ગમતું હોય આર્ટ કરતાં. એન્ડ આર ફ્રિકવન્ટલી ઇલોક્વન્ટ સ્પીકર. એ સારા વક્તા પણ હોઈ શકે છે મોટે ભાગે. ત્રીજું જે લક્ષણ ને ત્રીજી સ્ટાઇલ આવે છે કાઇનેસ્થેટિક લર્નર્સ. આ એવા લર્નર્સ છે, એ કંઈક કરીને શીખે છે. લર્નિંગ બાય ડુઈંગ એક બહુ મોટી પદ્ધતિ છે, ફિલોસોફી છે ભણવા માટે. પોતે એક્સપિરિયન્સ કરીને શીખે, અનુભવજન્ય શિક્ષણ. ડુ ઇટ યોર સેલ્ફ. જાતે ટ્રાય કરીને શીખો. તમને વસ્તુ આપી દેવામાં તમારે શીખવાનું. બધામાં થોડા ઘણા છે તો આ બધા લક્ષણો હોય જ તે. સવાલ એ છે કે તમે વધારે પ્રિફર કઈ સ્ટાઇલના માણસ છો. They enjoy manipulating, moving, touching, hands-on experience where they can be directly involved. એ કંઈ પણ વસ્તુ કરતા હોય ને તો એને ટચ કરે, એને મૂવ કરે, એમાં કંઈક નાના મોટા ફેરફાર કરે, એ જાતે કાંઈક એમાંથી બનાવે, આવું બધું કરવું એને વધારે ગમતું હોય. ઇવન ત્યાં સુધી કે નાના અમુક છોકરા હોય તો ઘરમાં રમકડું આવ્યા ભેગું પહેલાં ખોલી નાખે ને પછી જોડવા ટ્રાય કરે. આ કાંઈ નથી શીખવાના છે. આખી આખી સાયકલને ખોલી નાખે ને પછી આખી સાયકલ પાછા એ ફિટ કરે ને એમાં એક બે બોલ્ટ વધે ને જે ડખા થાય, પણ એ કાઇનેસ્થેટિક લર્નર્સ છે. They learn best through movement and physical activities and understand things better when they act them out. એ પોતે જ્યાં સુધી કરે નહીં ત્યાં સુધી એને પોતાને આમ સંતોષ ના થાય. હું જાતે કરીશ તો જ મને સંતોષ થશે. આ લોકો છે એ કાઇનેસ્થેટિક લર્નર્સ છે. કાઇનેસ્થેટિક લર્નર્સ ટેન્ડ ટુ સ્પીક એન્ડ રાઇટ મોર સ્લોલી. એ લોકો બોલવાનું લખવાનું થોડુંક ધીમું એનું હોય છે, કારણ કે એનું ત્રીજું પાસું છે એ વધારે સ્ટ્રોંગ છે, કાઇનેસ્થેટિક પાસું. સ્ટેન્ડ ક્લોઝ વેન ટોકિંગ ટુ સમવન. કોકને હારે વાત કરતા હોય તો સીધા આમ નજીક જ વહી આવે, લગભગ મોઢાની બાજુમાં મોઢું લઈ જઈને વાત કરતા હોય, વારંવાર એને અડતા હોય, એનું એટેન્શન. આવા લક્ષણો તમને સમાજમાં જોવા મળે. આપણે એમ થાય કે આને હારા અપલક્ષણ છે, પણ અપલક્ષણ નથી, આ એની પેક્યુલારિટી છે, એની ખાસિયત છે. They find it easier to remember things when they are being physically active. એ ફિઝિકલી એક્ટિવ હોય ત્યારે વધારે યાદ આવે. ઘણા હાલતા હાલતા વાંચતા હોય તો એ કાઇનેસ્થેટિક લર્નર છે, એમાં એને વધારે સેટિસ્ફેક્શન થતું હોય ભણવાનું. કાઇનેસ્થેટિક લર્નર આર યુઝ્યુઅલી ગુડ એટ સ્પોર્ટ્સ. અને સ્પોર્ટ્સમાં એ લોકો સારા હોય છે. ટેન્ડ ટુ જેસ્ટર અ લોટ વાઇલ ટોકિંગ. એ બોલતા હોય ત્યારે એના મોઢામાં બધા હાવભાવમાં બહુ આમ મોઢા આમથી આમ કરતા હોય, બહુ પેલું આમ હાવભાવ બદલતા હોય, જેસ્ચર બદલતા હોય, મારી જેમ આવી એક્ટિંગ કર્યા કરતા હોય. એ કાઇનેસ્થેટિક લર્નર છે. ઓફન કેનોટ સિટ સ્ટીલ ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ. આપણે એને કહીએ કે આ ઘડી કે બેસતો નથી, પણ એ કાઇનેસ્થેટિક લર્નર હોય. હવે તમે એને બુક પકડીને બેસાડી દો તો કેવી રીતે મેળ આવે? એટલે એ લોકોને થોડીક બીજી પદ્ધતિઓ વધારે અપનાવવી જોઈએ. હવે although everyone uses all three learning styles, most people generally prefer one over the other two. એટલે આ બાબત બરાબર ધ્યાન રાખજો કે મોટા ભાગના ત્રણ સ્ટાઇલનો ઉપયોગ કરતા જ હોય, પરંતુ લગભગ દરેક વ્યક્તિએ એ જાણી લેવાની જરૂર છે કે કઈ સ્ટાઇલ એ એની પ્રિફર લર્નિંગ સ્ટાઇલ છે, કે જેના દ્વારા એ સૌથી વધારે ઇફેક્ટિવલી ભણી શકે છે, સ્પીડીલી ભણી શકે છે, લાંબા સમય સુધી ભણેલી વસ્તુ યાદ રાખી શકે છે અને જરૂર પડે એને રિકોલ કરી શકે છે. When you learn using your preferred learning style, you tend to learn more effectively. ઓછા ટાઈમમાં જાજુ કામ તમે કરી શકો. એન્ડ વિથ ધ લીસ્ટ અમાઉન્ટ ઓફ એફર્ટ. ઓછામાં ઓછી મહેનતથી જાજામાં જાજુ ભણી શકવા માટે તમારી પ્રિફર્ડ સ્ટાઇલથી તમે ભણશો તો ફાયદો થશે. પ્રિફર્ડ સ્ટાઇલ આ ત્રણમાંથી કોઈ એક તો હોવાની છે. સો વિચ સ્ટાઇલ ડુ યુ પ્રિફર? વિઝ્યુઅલ, ઓડિટરી કે કાઇનેસ્થેટિક? એની એક ટેસ્ટ આપણે લઈશું. તમે દરેક છે ને, હું કેટલાક પ્રશ્નો તમને પૂછું છું, તમે એ પ્રશ્નની સામે એ જવાબ તમારો છે બી છે કે સી એ નક્કી કરવાનું. ત્રણ એમાં ઓપ્શન હશે. પછી હું તમને કહીશ કે તમારી કઈ સ્ટાઇલ પ્રિફર્ડ સ્ટાઇલ છે. એમાં ધારો કે આવો એક ક્વેશ્ચન તમને હું પૂછું
કે વેન આઈ ઓપરેટ ન્યૂ ઇક્વિપમેન્ટ આઈ જનરલી, જ્યારે હું કોઈ નવું સાધન, ભલે રમકડું હું ઓપરેટ કરતો હોય ત્યારે હું જનરલી શું પ્રિફર કરું? રીડ ધ ઇન્સ્ટ્રક્શન ફર્સ્ટ, પહેલાં એનું મેન્યુઅલ વાંચી લઉં છું. લિસન ટુ એન એક્સપ્લેનેશન ફ્રોમ સમવન હુ હેઝ યુઝ ઇટ બિફોર, કાં કોઈ કે પહેલાં વાપર્યું હોય એને કેમ વાપરવાનું એની પાસે સાંભળવાનું પ્રિફર કરું છું. ધારો કે તમારે ઘરે નવું વોશિંગ મશીન આવ્યું છે ને તમારે એને ઓપરેટ કરવું છે, તમે કઈ વસ્તુ પ્રિફર કરો? એનો ઓપરેટિંગ મેન્યુઅલ જે છે એ વાંચીને પછી તમારી રીતે કરો છો, કે પેલો સમજાવવા આવ્યો છે એની પાસે સાંભળવાનું વધારે પસંદ કરો છો, કે કાંઈ નહીં સીધે સીધું ઓપરેટ કરવા લાગો, ટ્રાયલ એન્ડ એરર? ABCમાંથી તમને કયું પસંદ લખી નાખો. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, વેન આઈ નીડ ડાયરેક્શન્સ ફોર ટ્રાવેલિંગ, ધારો કે મારે મુસાફરી કરવા જવું છે, ફરવા જવું છે, તો અજાણ્યા એરિયામાં તમે જાઓ છો ત્યારે તમે શું પ્રિફર કરો? મેપ એટલે કે નકશો જોઈને જવાનું પસંદ કરો છો, અથવા તો કોઈને પૂછીને જાઓ છો, અથવા તો કોઈ કે અગાઉ કીધું હોય સાંભળીને જાઓ, પહેલાં આમ વળજો પછી આમ વળજો પછી આમ જજો, અથવા તો તમે નાકની દાંડી હાલતા થાવ, જોયું જશે જે થાય તમારે જાતે ટ્રાય કરો છો. તમને કયું પસંદ પડે છે? ABCમાંથી એક ઓપ્શન નક્કી કરો. હું તમારી પાસે ગણાવીશ તમારા કેટલા A થયા, કેટલા B થયા અને કેટલા C થયા, એના આધારે તમારો રિઝલ્ટ ઘોષિત કરીશ. રાઈટ? કે તમે કઈ પ્રિફર સ્ટાઇલના ભણવાવાળા વિદ્યાર્થી છો. વેન આઈ કુક અ ન્યૂ ડિશ, ધારો કે કોઈને રાંધવાનો શોખ છે, રસોઈ કરવાનો, તો ફોલો આ રિટન રેસાઇપ, મતલબ ક્યાંક લેખિત આખી એની રેસીપી હોય એ જોવે છે. કોલ એ ફ્રેન્ડ ફોર એન એક્સપ્લેનેશન. B, મતલબ કે એના ફ્રેન્ડને કે કોઈ જાણકાર છે એને પૂછે છે કે આ કઈ રીતે બનાવવાનું, પછી બનાવી નાખે છે, કે પછી પોતાની રીતે પોતાના બેઝિક ઇન્સ્ટિંગ આમ હોવું જોઈએ, ચાખતા જાય બદલતા જાય એ રીતે કરે, પોતે જાતે કરીને કરે છે. ઇફ આઈ એમ ટીચિંગ સમવન સમથિંગ ન્યૂ, ધારો કે તમારે કોઈને કંઈક નવું શીખવવું છે, તો તમે શું કયું વલણ રાખો છો? રાઇટ ઇન્સ્ટ્રક્શન ડાઉન ફોર ધેમ, તમે લખીને એને ઇન્સ્ટ્રક્શન આપો છો. ગીવ ધેમ એ વર્બલ એક્સપ્લેનેશન, કે મોઢે બોલીને એને શીખવો છો, કે ડેમોન્સ્ટ્રેટ કરીને શીખવો છો? તમારે ABC નોટ ડાઉન કરવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, અમુક મેં કાઢ્યા છે. ડ્યુરિંગ માય ફ્રી ટાઈમ આઈ મોસ્ટ એન્જોય, તમે ફ્રી ટાઈમ છો ત્યારે તમને એન્જોયમેન્ટ શેમાં મળે છે? ગોઈંગ ટુ મ્યુઝિયમ્સ એન્ડ ગેલેરીઝ, એમાં જાઓ તો તમને ગમે છે? B, લિસનિંગ ટુ મ્યુઝિક એન્ડ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ. C, પ્લેઇંગ સ્પોર્ટ્સ ઓર ડુ ઇટ યોર સેલ્ફ, જાતે કંઈક કરવાનું ગમે તે નુસ્ખા લ્યો તમે, એ તમને ગમે છે? ઇવન ક્યારેક તમને ગાર્ડનિંગ ગમે છે, કે પછી ટીવી જોવું ગમે છે? એ કઈ વસ્તુ? તો મ્યુઝિયમમાં જવું, ગેલેરીમાં જવું ગમતું હોય તો A, મ્યુઝિક સાંભળવું, વાતો કરવી ગમતી હોય તો B, અને જાતે કંઈક કરવું કે સ્પોર્ટ્સ ગમતી હોય તો C. વેન આઈ ગો શોપિંગ ફોર ક્લોથ્સ, ધારો કે તમે કપડાં લેવા જાઓ છો, ઇમેજિન વોટ દે વુડ લુક લાઇક ઓન, તમે શર્ટ જોઈને તમે કલ્પના કરો છો કે મારા ઉપર આ કેવો લાગશે, કે ડિસ્કસ વિથ ધ શોપ સ્ટાફ, કે એ કહેશે તમારી ઉપર આ કેવું લાગે, એને ડિસ્કસ કરો છો, એને પૂછો છો કે આ મને કેવું લાગે છે, કે પછી જાતે ટ્રાય કરીને જોઈ લો છો? ABCમાંથી એક ઓપ્શન નક્કી કરો કે તમને કયું ગમે છે. 8મો ક્વેશ્ચન, વેન આઈ એમ ચૂઝિંગ અ હોલિડે, એટલે તમે એક વેકેશન માણવા જાઓ છો ત્યારે તમે શું કરો છો? યુઝવલી રીડ લોટ્સ ઓફ બ્રોશર્સ, આ બધાના જે બ્રોશર મળતા હોય એ તમે જુઓ છો. લિસન ટુ રેકમેન્ડેશન્સ ફ્રોમ ફ્રેન્ડ્સ, મિત્રો એક ભલામણ કરી હોય એને સાંભળો છો, કે ઇમેજિન વોટ ઇટ વુડ બી લાઇક ટુ બી ધેર, કે એ સ્થળની તમે કલ્પના કરો કે ત્યાં કેવું લાગશે અને તમે ડિસિઝન લ્યો છો? ABCમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇફ આઈ વોઝ બાઇંગ અ ન્યૂ કાર, ધારો કે નવી કાર તમારે ખરીદવી છે, રીડ રિવ્યુઝ ઇન ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન્સ, તમે કઈ રીતે ડિસિઝન લ્યો છો? મેગેઝિનમાંથી કે ન્યૂઝપેપરમાંથી એના રિવ્યૂ વાંચો છો? ડિસ્કસ વોટ આઈ નીડ વિથ માય ફ્રેન્ડ્સ, તમારા કોઈ બીજા ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરો છો, કે ટેસ્ટ ડ્રાઈવ કરો છો અને જાતે જ તે નક્કી કરો છો? અલગ અલગ ટાઈપની ટેસ્ટ ડ્રાઈવ લઈને જાતે નક્કી કરો કે મને આ ગમે. તમને શેમાં વધારે કમ્ફર્ટ રહે છે એ પ્રમાણે તમારે ABCમાંથી એક ઓપ્શન નક્કી કરવાનો છે. આ તમારી ટેસ્ટ ચાલે છે મિત્રો. 10th ક્વેશ્ચન, વેન આઈ એમ લર્નિંગ અ ન્યૂ સ્કિલ આઈ એમ મોસ્ટ કમ્ફર્ટેબલ, જ્યારે નવી કોઈ સ્કિલ હું શીખું છું ત્યારે હું મોસ્ટ કમ્ફર્ટેબલ શેમાં છું? વોચિંગ વોટ ધ ટીચર ઇઝ ડુઈંગ, ટીચર જે કરે છે તરત પ્રેક્ટિકલ કરાવે છે અને પછી તમારે કરવાના, તો તમે એને જોવો છો, એને વધારે પ્રિફર કરો છો? અથવા તો ટીચર હારી વાતચીત કરી અને તમે એ શીખો છો? અથવા તો ગિવિંગ ઇટ એ ટ્રાય, કે જાતે ટ્રાય કરીને શીખવાનું વધારે પસંદ કરો છો? ABCમાંથી એક ઓપ્શન. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેન આઈ લિસન ટુ અ બેન્ડ, એટલે કોઈ મ્યુઝિકલ બેન્ડ છે એ સાંભળતા હો ત્યારે તમે શું? આઈ કેનોટ હેલ્પ,
watching the band members and other people in the audience, listening to the lyrics and the beats, moving in time with the music. એટલે when I listen to a band, I cannot help. તમે એમાં કંઈ હેલ્પ કરવાની હોય તો વોચિંગ તમે હેલ્પ ન કરી શકો, કે લિસનિંગ એનું લિરિક્સ સાંભળીને તમે એને હેલ્પ કરી શકો કે ન કરી શકો, બીટ્સ, કે મૂવિંગ ઇન ટાઈમ વિથ ધ મ્યુઝિક, મ્યુઝિકની હારે તમે મેન્ટલી હાલતા હો. તમને આમાં કદાચ નો ક્લેરિટી આવતી હોય તો જવા દો, આપણી પાસે ઘણા ક્વેશ્ચન છે. આ બધું ગૂગલ ઉપર આખી ટેસ્ટો અવેલેબલ છે, એમાંથી મેં કેટલાક ક્વેશ્ચન્સ ચૂઝ કર્યા છે. માય ફર્સ્ટ મેમરી ઇઝ, તમારી મેમરી જે છે એ વધારે સ્ટ્રોંગ કેનાથી રહે? લુકિંગ એટ સમથિંગ, કોઈકની વસ્તુ જોઈને તમને વધારે યાદ રહે, અથવા તો તમને કોઈક એના વિશે કહે તો તમને વધારે યાદ રહે, કે જાતે કરો તો વધારે યાદ રહે છે? આઈ ફીલ સ્પેશિયલી કનેક્ટેડ ટુ અધર પીપલ બિકોઝ ઓફ, બીજા લોકો સાથે તમને વધારે કનેક્શન, મિત્રતા કે ગમો વધારે છે, ગમે છે વધારે, કંપની વધારે ગમે છે, બિકોઝ હાઉ દે લુક, એ વધારે અલગ તમારી ચોઇસ પ્રમાણે દેખાય છે એટલે તમને એ વ્યક્તિ સાથે રહેવું વધારે ગમે છે, કે એ તમને કંઈક સારી વસ્તુ કહે છે એને કારણે તમને એની કંપની ગમે છે, અથવા તો તમને એ કેવું સારું ફીલ કરાવે છે એની કંપની તમને, એટલે તમને એની સોબત ગમે છે. એબીસીમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો. વેન આઈ હેવ ટુ રિવાઇઝ ફોર એન એક્ઝામ, પરીક્ષા માટે તમારે પુનરાવર્તન કરવાનું હોય ત્યારે તમે જનરલી શું કરો છો? રાઇટ લોટ્સ ઓફ રિવિઝન નોટ્સ એન્ડ ડાયાગ્રામ્સ આમ કરતા જ હો, કે ટોક ઓવર માય નોટ્સ એલોન ઓર વિથ અધર પીપલ, બીજા સાથે કાંઈ એકલા આમ પોતાની જાતે વાત કરતા હો છો રિવિઝન વખતે, કે ઇમેજિન મેકિંગ ધ મૂવમેન્ટ ઓર ક્રિએટિંગ ધ ફોર્મ્યુલા, તમે મૂવમેન્ટ કરવાનું ઇમેજિન કરતા હો, આની અંદરથી પસાર થતા હોય એવું બધું. ભલે દરેક વખતે તમે લર્નિંગ બાય ડુઈંગ ન કરતા હો, પણ એવું ઇમેજિન કરો તો એ લર્નિંગ બાય ડુઈંગ જ છે. ઇફ આઈ એમ એક્સપ્લેઇનિંગ ટુ સમવન, તમે કોઈકને સમજાવી રહ્યા છો તો તમે શું કરો છો? શો ધેમ વોટ આઈ મીન, તમે એને કંઈક બતાવો છો, કે એક્સપ્લેન ટુ ધેમ ઇન ડિફરન્ટ વેઝ અન્ટિલ દે અન્ડરસ્ટેન્ડ, અલગ અલગ રીતે એને સમજાવો છો જ્યાં સુધી એને સમજાય નહીં ત્યાં સુધી, કે એનકરેજ ધેમ ટુ ટ્રાય એન્ડ ટોક ધેમ થ્રુ માય આઈડિયા એઝ ધે ડુ ઇટ, એને જાતે કરવાનું આપો તમે. જેમ કે કોઈ ડ્રાઇવિંગ શીખવતો હોય તો પહેલાં તમને એ બધી વસ્તુ બતાવે, પછી થોડી ઘણી વાત કરે કે આવું હોય તો આવું કરવાનું, પછી તમને એ કરવા આપી દે, તો તમને ત્રણમાંથી કયું વધારે ગમે છે એ તમારે આ એબીસીમાંથી સિલેક્ટ કરવાનું છે. આઈ રિયલી લવ વોચિંગ ફિલ્મ્સ, ફોટોગ્રાફી, લુકિંગ એટ આર્ટ ઓર પીપલ વોચિંગ. એ તમને વધારે ગમે છે, પિક્ચરો જોવા કે ફોટોગ્રાફી, લિસનિંગ ટુ મ્યુઝિક, રેડિયો ઓર ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ, એ તમને વધારે ગમે છે, કે ટેકિંગ પાર્ટ ઇન સ્પોર્ટિંગ એક્ટિવિટીઝ, ઇટિંગ ફાઇન ફૂડ્સ એન્ડ વાઇન્સ એન્ડ ડાન્સિંગ, તમને આ બધી વસ્તુ ગમે છે? વાઇનની તો આપણે વાત નહીં કરીએ. મોસ્ટ ઓફ માય ફ્રી ટાઈમ ઇઝ સ્પેન્ટ વોચિંગ ટેલિવિઝન, ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ, ડુઈંગ ફિઝિકલ એક્ટિવિટી ઓર મેકિંગ થિંગ્સ. એબીસીમાંથી એક ઓપ્શન, રાઈટ? તમે બધા પકડી જ લેશો. વેન આઈ ફર્સ્ટ કોન્ટેક્ટ એ ન્યૂ પર્સન, તમે કોઈ નવા વ્યક્તિના ટચમાં પહેલી વાર આવો છો, એરેન્જ અ ફેસ ટુ ફેસ મીટિંગ, એના માટે તમે એને ફેસ ટુ ફેસ રૂબરૂ મળવા આવો પછી વાત કરીએ એવું વધારે પ્રિફર કરો, કે ટેલિફોનિક વાત કરી લેવું વધારે પ્રિફર કરો? હવે ટ્રાય ટુ ગેટ ટુગેધર વાઇલ ડુઈંગ સમથિંગ, ધારો વોકિંગમાં એને હારી લઈ જાઓ, અથવા તો આપણે સાથે અહીંયા કોફી પીશું કે સાથે જમશું, કોઈ એક્ટિવિટી એની સાથે લિંક કરો છો. તમને કઈ વસ્તુ વધારે પ્રિફરેબલ છે એ પ્રમાણે તમારે એબીસી સિલેક્ટ કરવાનું છે. 23rd, આઈ ફર્સ્ટ નોટિસ હાઉ પીપલ લુક એન્ડ ડ્રેસ, તમે કોઈ માણસને જુઓ છો ત્યારે તમે એ કેવા દેખાય છે, એનો ડ્રેસ કેવો છે એ પહેલાં જુઓ છો, એનો અવાજ કેવો છે, કઈ રીતે બોલે છે એ વધારે જુઓ છો તમે, કે એ કઈ રીતે મૂવ કરે છે, હાલે છે, ઊભો છે, એની આડાવડા હાવભાવ કેવા થાય છે બોડીના એ જુઓ છો. એના આધારે તમારું એટીટ્યુડ પકડાઈ જશે કે તમે કેવા ટાઈપની પ્રિફર્ડ લર્નિંગ સ્ટાઇલ ધરાવો છો. 24, ઇફ આઈ એમ એંગ્રી, તમે ગુસ્સામાં છો તો તમે શું રિએક્ટ કરો છો? કીપ રિપ્લેઇંગ ઇન માય માઇન્ડ વોટ ઇટ ઇઝ દેટ હેઝ અપસેટ મી, તમે મનની અંદર એ દ્રશ્ય વારંવાર ખડું કર્યા કરો છો કે જેને તમને અપસેટ કર્યા છે, કે રેઝ માય વોઇસ એન્ડ ટેલ પીપલ હાઉ આઈ ફીલ, કે ગુસ્સો કરીને રાડારાડી કરવા લાગો છો, કે તમે બાહણું ખખડાવો, આમ ઢીકા મારો, દિવાલ ઉપર પછાડો, આવી કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરો છો? એબીસીમાંથી એક પસંદ કરવાનો. એવું નથી કહેવાનું કે હું ગુસ્સો નથી કરતો, ધીસ ઇઝ સ્ટુપિડિટી. 25, આઈ ફાઇન્ડ ઇટ ઇઝીએસ્ટ ટુ રિમેમ્બર, કઈ વસ્તુ તમને યાદ રાખવી ખૂબ જ ઇઝી રહે છે? ફેસીસ એટલે ચહેરાઓ, કે નામ, કે થિંગ આઈ હેવ ડન? એબીસી સિલેક્ટ કરો એમાંથી કોઈ ઓપ્શન. 27, વેન આઈ મીટ
એન ઓલ્ડ ફ્રેન્ડ, જૂના મિત્રને તમે અચાનક મળી જાઓ છો, ત્યારે તમે શું કહો છો? ઇટ્સ ગ્રેટ ટુ સી યુ, તને જોઈને ખૂબ આનંદ થયો. ઇટ્સ ગ્રેટ ટુ હિયર ફ્રોમ યુ, તારો અવાજ સાંભળીને ખૂબ મજા આવી. અથવા તમે એને સીધા હગ કરો છો, ઉછાળીને ઘા કરો છો, બે ચાર ઢીકા મારી દો છો. અત્યારે ભાઈબંધી ગમે એવા પ્રકારની આવે છે. બર્થડે બધા કેવી રીતે ઉજવે છે ખબર છે ને? ભાંગી નાખે બધું, ન ભાંગવાનું. 28. આઈ રિમેમ્બર થિંગ્સ બેસ્ટ બાય રાઇટિંગ નોટ્સ ઓર કીપિંગ પ્રિન્ટેડ ડિટેલ્સ. એનાથી વધારે યાદ રાખી શકો નોટ લખીને, કે મોટેથી બોલીને, કે રિપીટિંગ વર્ડ્સ ઓર કી પોઈન્ટ્સ ઇન માય હેડ. આમ તમે એ રીતે બોલો જાણે તમારા મગજમાં સંભળાતું હોય એ રીતે. અથવા તો ડુઈંગ એન્ડ પ્રેક્ટિસિંગ ધ એક્ટિવિટી, અથવા તો એવી એક્ટિવિટી તમે કરતા હો એવું ઇમેજિન કરવાથી તમને વધારે યાદ રહે છે. 29. ઇફ આઈ હેવ ટુ કમ્પ્લેન અબાઉટ ફોલ્ટી ગુડ્સ, કોઈ ખરાબ વસ્તુ આવી ગઈ છે અને તમારે કમ્પ્લેન કરવી છે, તમે શેમાં કમ્ફર્ટેબલ છો? રાઇટિંગ એ લેટર, કમ્પ્લેનિંગ ઓવર ધ ફોન, ફોન ઉપર કમ્પ્લેન નોંધાવો છો, કે ટેકિંગ ધ આઇટમ બેક ટુ ધ સ્ટોર એન્ડ પોસ્ટિંગ ઇટ ટુ હેડ ઓફિસ, કે ભાઈ જો આ રાખ તારું, આમાં આ તકલીફ છે. તમે કઈ રીતે રિએક્ટ કરો છો? એ, બી કે સી, તમારી જે એક ચોઇસ હોય તમારે આપવાની છે. નાઉ add up how many A's, how many B's and how many C's you have selected. Right? હવે ટેસ્ટનું રિઝલ્ટ ડિક્લેર થાય છે. એ જેમને છે એ વિઝ્યુઅલ લર્નર છે, જાજા એ જેને છે. પછી જો નેક્સ્ટ લેક્ચરમાં વિઝ્યુઅલ લર્નરને કઈ રીતે ભણવાની સ્ટાઇલ રાખવી જોઈએ મારે તમને કહેવાનું આવશે. ત્યારે આ લેક્ચર પણ રિપીટ કરીને તમારે આવવાનું છે. ઇફ યુ ચોઝ મોસ્ટલી બીઝ, યુ હેવ એન ઓડિટરી લર્નિંગ સ્ટાઇલ. તમે સાંભળીને શીખવાવાળા વધારે માણસ છો. If you have chosen mostly C's, it means your preferred style is kinesthetic. Test complete. ફરીથી હું તમને થોડુંક આઈડિયા આપું કે VHK લર્નિંગ સ્ટાઇલમાં વિઝ્યુઅલ લર્નિંગ સ્ટાઇલવાળા જે છે એ મોટાભાગે થિંગ્સ ઓબ્ઝર્વ કરે, પિક્ચર્સ, ડાયાગ્રામ્સ, ડેમોન્સ્ટ્રેશન્સ, ડિસ્પ્લેઝ, હેન્ડઆઉટ્સ, ફિલ્મ્સ, ફ્લિપચાર્ટ એટસેટ્રા. These people will use phrases such as show me, મને બતાવો. એ આવા શબ્દો વાપરશે કારણ કે એને જોવું વધારે કમ્ફર્ટેબલ છે. પછી જેનામાં ઓડિટરી છે લર્નિંગ સ્ટાઇલ, એ મોટાભાગે પ્રિફર શું કરે છે તો કે સ્પોકન વર્ડ, ઇન્ફોર્મેશન થ્રુ લિસનિંગ, એનામાં માહિતી સાંભળવાથી વધારે ઝડપથી એ ગ્રાસ્પ કરે છે. એ સેલ્ફ અથવા બીજાને કહેતા હોય કે પછી ધીસ પીપલ વિલ યુઝ ફ્રેઝીસ સચ એઝ ટેલ મી, મને કે, મને દેખાડે એમ ન કે, મને કે એમ કે. કારણ કે અનનોઈંગલી તે એના કાન વધારે સરવા છે. ધીઝ આર ધ પીપલ હુ આર હેપી બીઇંગ ગિવન સ્પોકન ઇન્સ્ટ્રક્શન્સ ઓવર ધ ટેલિફોન એન્ડ કેન રિમેમ્બર ઓલ ધ વર્ડ્સ ટુ સોંગ્સ દેટ ધ હિયર. એને ગીતો વધારે યાદ રહી જતા હોય છે. પછી કાઇનેસ્થેટિક વાળા જે છે એને લર્નિંગ બાય ડુઈંગ, પકડે, ફીલ કરે, ટચ કરે, પોતે હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ કરે. ધીસ પીપલ વિલ યુઝ ફ્રેઝીસ સચ એઝ લેટ મી ટ્રાય, મને કરવા દે એકવાર, આવું બોલશે. લેટ મી સી, લેટ મી હિયર, લેટ મી ટ્રાય. એટલે તમને વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક સ્ટાઇલ પકડાઈ જશે. આ નેચરલી બોલાઈ જતું હોય. Once you know your preferred learning style, you can align your study habit to best match your style. એ બધી હેબિટ્સ વિશે વાત કરશું આપણે. This is important because you cannot choose how material is presented to you during your class. તમારે તમારી ભણવાની સ્ટાઇલ પકડવી પડે. ટીચર જે ભણાવનાર છે એ કઈ રીતથી તમને ભણાવશે એ તમે ઓલવેઝ કંટ્રોલ ના કરી શકો. કોઈક છે એ સીધા આવીને બોર્ડમાં લખવા જ બનતા હોય, તો કોઈ સીધું ભડભડ બોલવા જ બનતા હોય, કોઈ સીધું પહેલાં પ્રેક્ટિકલ કરાવશે. મોટાભાગના ટીચર છે આ ત્રણ વસ્તુ મિક્સ કરે તો સામે બેઠેલી લાર્જ ઓડિયન્સ હોય સ્ટુડન્ટ, એને એ સારામાં સારી રીતે ભણાવી શકે. આવું ટીચર્સને પણ શીખવામાં આવતું હોય છે. અને ત્રણ સ્ટાઇલથી વધારે યાદ રહે, પણ તમારે સ્ટુડન્ટ તરીકે પ્રિફર્ડ સ્ટાઇલ પકડીને એ સ્ટાઇલ, ધારો કે 10 પદ્ધતિ તમે ભણવાની વાપરતા હોય તો 5-7 તો તમારી પ્રિફર્ડ સ્ટાઇલ હોવી જોઈએ. 2 જેવી બીજી લેસ ઇમ્પોર્ટન્ટ પ્રિફર્ડ સ્ટાઇલ હોય એ તમારે પકડવી જોઈએ. However, you can choose how to study and review the information on your own. કેમ ભણવું એના ઉપર તમારો સંપૂર્ણ અધિકાર છે. કેમ ભણાવવું એના ઉપર તમારો અધિકાર નથી હોતો, એ ટીચરનો વિષય છે. When you study and learn using your preferred style, you learn faster and remember more. આ જ મેસેજ છે આજ,
કે તમારી પ્રીફર લર્નિંગ સ્ટાઇલથી તમે ભણો, જે આવા ટેસ્ટમાં તમે પકડી લીધું હમણાં જ, તો તમે ફાસ્ટર ભણી શકશો, ઓછા સમયમાં, ઓછી મહેનતે, જાજુ શીખાઈ જશે અને યાદ છે એ લાંબા સમય સુધી રહેશે. આ બે જ વસ્તુ છે, ઓછા ટાઈમમાં જાજુ શીખવું અને લાંબો સમય યાદ રાખવું. ચેલેન્જ આ બે જ છે. એન્ડ ધેટ ઇઝ વોટ ધીસ સિરીઝ ઇઝ ઓલ અબાઉટ. આપણે આ સિરીઝમાં શું કરી રહ્યા છીએ કે તમે ફાસ્ટ લર્નિંગ કરો, ઇફેક્ટિવ લર્નિંગ કરો અને તમે ભણેલું છે એ લાંબા સમય સુધી યાદ રાખો. આ તો મુખ્ય એમ છે આપણો. તો આજના આ લેક્ચરની અંદર મેં ખૂબ અગત્યનું તમને લર્નિંગ સ્ટાઇલ વિશે વાત કરી છે. હોપ કે તમને આ ઘણું બધું હેલ્પફુલ થયું હશે. વારંવાર વિડીયો પોઝ કરીને તમારે જે નોટ ડાઉન કરવાનું છે એ નોટ ડાઉન કરવાનું જ છે. હું તમને રેડી મટીરિયલ નહીં આપું, કારણ કે તમારામાં ઘણા કાઇનેસ્થેટિક લર્નર પણ હશે, ઘણા વિઝ્યુઅલ લર્નર પણ હશે, ઘણા ઓડિટરી લર્નર પણ હશે. મારો વિડીયો પણ તમને દેખાઈ રહ્યો છે, હું કંઈક તમને અહીંયા નોટ્સ બતાવી પણ રહ્યો છું. હું પોતે સતત સ્પીચ પણ આપી રહ્યો છું. હા, પ્રેક્ટિકલ નથી કરી રહ્યો વિશેષ તौर પર, કારણ કે અત્યારે મારે તમને આ બધી વસ્તુ શીખવાનું મુખ્ય એમ છે. તો ઓલ ધ બેસ્ટ. તમે આ લેક્ચરમાંથી અને આગળના 3 લેક્ચરમાંથી સારામાં સારી વસ્તુઓ શીખી અને વહેલામાં વહેલી તકે જેટલી વસ્તુ આમ રોજે રોજ તમારા અભ્યાસની પદ્ધતિમાં અપનાવવા જેવું છે એ અપનાવજો મિત્રો. અંતે તમે સ્ટાન્ડર્ડ 8, 9, 10th, 11, 12th ગમે તે સ્ટાન્ડર્ડમાં ભણતા હો, આ 5 વર્ષ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એ 5 વર્ષમાં ગમે તે વર્ષે વહેલા જાગે એ વહેલા ફાયદેમંદ રહેશે. 8મા વાળાને જો ખબર પડી જાય કે મારે કેમ ભણવું, તો એની કવડી મોટી યાત્રા છે એ સફળતાપૂર્વકને ઇઝીલી એ પાર કરી શકે. 12th વાળાને હવે એના હાથની અંદર 1 વર્ષનો જ માંડ સમય હોય, પરંતુ આ વસ્તુ આત્મસાત કરવામાં ઝાઝો સમય નહીં જાય. એટલે તમે આ સાયન્સ ઓફ લર્નિંગ અને હાઉ ટુ સ્કોર હાઈ સિરીઝમાં જેટલી વાતો કહેવામાં આવે છે એને આત્મસાત કરો, એની એક નોટ બનાવો અને થોડા દિવસ જાગ્રત મનથી એને અપનાવશો. મને પૂરો ભરોસો છે કે તમે તમારી લર્નિંગ સ્ટાઇલને ખૂબ ઇફેક્ટિવ અને તમારી મેમરી છે એને ખૂબ લોંગ લાસ્ટિંગ બનાવી શકશો. થેન્ક યુ.